કમોસમી વરસાદને કારણે ખેડૂતોને મોટું નુકસાન થવા પામ્યું છે। કમોસમી વરસાદથી 60% પાક બગડી જવાની ભીતિ સર્જાઈ। જિલ્લામાં આશરે 20,000 હેક્ટર જમીનમાં કમોસમી વરસાદથી ખેતીમાં 25 કરોડથી વધુના નુકસાનનો અંદાજ છે। જિલ્લામાં 52,000 હેક્ટરમાં ડાંગર, સોયાબીન, તમાકુના પાકમાં નુકસાનની સંભાવના વચ્ચે ખેડૂતો ચિંતામાં મુકાયા છે। 1 હેક્ટર જમીનમાં 30,000નો ખર્ચ કરી ખેડૂત 70,000 થી 80,000ની ઉપજ મેળવતો હોય છે, પણ કમોસમી વરસાદથી ખેડૂતોની મહેનત અને મૂડી બંને પર પાણી ફેરવાઈ ગયું છે। ડોગર ઉગી ગઈ છે, ઘાસ બગડી ગયું છે। હજુ સુધી કોઈ તપાસ કરવા આવ્યું નથી। ગામનું કોઈ આગેવાન તપાસ કરી નથી, કોઈ સર્વે કરી નથી કે કશું જ નહીં હજુ સુધી। પણ અમને કોઈ ફાયદો થવાનો નથી। ખેતીમાં ઘણી બધું નુકસાન ગયું છે। અમારું આજુબાજુ બધે લોકોને નુકસાન છે। ત્યારે અમે કેળિયાની અંદર કામ કરી રહ્યા છે, પણ અમારા ઘાસચારો કે કોઈ બચેલું છે નહીં। પશુને ખવડાવે એવું પણ ઘાસચારો બચેલ નથી। આજ દિન સુધી કોઈ સર્વે કરવા આવ્યું નથી। તો અમે ખેડૂત તરીકે સરકાર તરફથી કોઈ મદદ કરે એવી અમારી ઈચ્છા